તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા ચાલતી યોજનાઓ અને તેના લાભ વિશે. તો મિત્રો, ગુજરાત અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુલ કાસ્ટ, જેને આપણે એસસી તરીકે પણ ઓળખાય છે, તેમજ તેઓને હવે ટ્રાઇબલ કે આદિવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, અનુસૂચિત જાતિ અને ટ્રાઇબલ કે આદિવાસી કાં તો એસસી શિડ્યુલ કાસ્ટ જેને કહેવામાં આવે છે, એ લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વની છે. કારણ કે જે અનુસૂચિત જાતિમાં આવે છે તે લોકો માટે નિગમની રચના કરવામાં આવેલી છે અને આ નિગમ દ્વારા આ સમુદાયના લોકોના આર્થિક અને સામાજિક અને શૈક્ષણિક રીતેના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે અને એ યોજનાઓ આ નિગમ દ્વારા ચલાવવામાં આવે છે. તો જો તમે અનુસૂચિત જાતિમાંથી બિલોંગ કરો છો તો આ વિડીયો તમારે ખાસ જોવી, કારણ કે આ વિડીયોની અંદર આપણે આ જે નિગમ છે એ નિગમ વિશે પણ જાણીશું અને આ નિગમમાં કઈ કઈ યોજનાઓ ચલાવવામાં આવે છે એ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છે. તો આ વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો. તો સૌથી પહેલાં મિત્રો, આપણે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ વિશે વાત કરીએ તો એનો હેતુ વિશે આપણે જાણી લઈએ કે એનો હેતુ શું છે. તો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની તારીખ 5/5/75થી રચના કરવામાં આવી છે. આ નિગમની રચના કરવાનો મૂળભૂત ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિઓને સંપૂર્ણ રીતે વિકાસ થાય અને સમાજમાં તેઓ માનભર્યું જીવન જીવી શકે તે માટે આ સુવિધાઓ પૂરી પાડવાનો હતો. ગુજરાત રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના વ્યક્તિઓને લોન અને સહાયના સ્વરૂપમાં નાણાકીય મદદરૂપ પૂરી પાડી તેઓને નિશ્ચિત સમય મર્યાદામાં ગરીબી રેખા હેઠળથી બહાર લાવવાનો આ કોર્પોરેશનનો મૂળ ઉદ્દેશ્ય છે. આ નિગમની રચનાનું માળખું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીની નીતિને અનુરૂપ ન હોવાથી નિગમના માળખામાં યોગ્ય સુધારો કરી તારીખ 22 નવેમ્બર 1979માં નિગમના માળખાનું અને 1956માં ભારતીય કંપનીના ધારા હેઠળ સરકારશ્રીના એક જાહેર સાહસ તરીકે રૂપાંતર કરીને ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર તરીકે 15 કરોડની શેરમૂડી સાથે અસ્તિત્વમાં આવી. ત્યારબાદ ગુજરાત વિધાનસભામાં પસાર થયેલ અને સને 1985માં ગુજરાત શિડ્યુલ કાસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક્ટ 1985 ગુજરાતનો 1985નો 10મો હેઠળ સમાજ કલ્યાણ વિભાગ ગાંધીનગરના 6/7/96ના જાહેરનામાથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની ગાંધીનગરની તારીખ 15/8/1996થી સ્ટેચ્યુટરી કોર્પોરેશન તરીકેની રચના થઈ. આ કોર્પોરેશનની અધિકૃત શેરમૂડી 50 કરોડ છે. તેની સામે હાલમાં આ કોર્પોરેશનની ભરપાઈ થયેલી શેરમૂડી 42 કરોડ છે. આર્થિક ઉત્કર્ષ માટે ચાલતી યોજનાઓ. તો મિત્રો, આ અનુસૂચિત જાતિ નિગમ દ્વારા ચાલતી આર્થિક ઉત્કર્ષ માટેની જે યોજનાઓ છે એની હવે વાત કરીશું આપણે. અનુસૂચિત જાતિઓનો સંપૂર્ણ રીતે વિકાસ થાય અને સમાજમાં તેઓ માનભર્યું જીવન જીવી શકે તે માટે આ નિગમો નીચે મુજબની વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે. તો સૌથી પહેલી છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ કોર્પોરેશન યોજના, રાજ્ય સરકારની દ્વારા સીધા ધિરાણની યોજના, બેન્કેબલ યોજના અને સ્કિલ ડેવલપમેન્ટ યોજના. તો હવે આપણે સૌથી પહેલી યોજના વિશે વાત કરીએ. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ કોર્પોરેશન યોજના એટલે કે NSFDC. તો મિત્રો, આ યોજના જે છે એમાં અરજદાર અનુસૂચિત જાતિના સભ્ય અને ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. અરજદારની ઉંમર 21 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજદાર બેરોજગાર તેમજ ધંધો કરવા શક્તિમાન હોવા જોઈએ અને કોઈ નાણાકીય સંસ્થામાં ડિફોલ્ટર ન હોવા જોઈએ. રૂપિયા 3 લાખથી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ. સીધા ધિરાણની યોજના હેઠળ વાહનની યોજના, ડેરી ફાર્મિંગ યોજના, માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના, મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ ધિરાણ કરવામાં આવે છે. NSFDC દ્વારા આ યોજના મંજૂર થયેલી છે. જાહેરાત આપી અરજીઓ મંગાવી પસંદગી કરવામાં આવે છે. પસંદગી પામેલ લાભાર્થી પાસેથી 1 લાખની ઓછા ધિરાણ માટે કોઈપણ ફાળો લેવામાં આવતો નથી. જ્યારે 1 લાખથી 5 લાખ સુધીમાં ધિરાણમાં 5% મુજબ અથવા મંજૂર થયેલ પ્રોજેક્ટ મુજબ લાભાર્થી ફાળો લેવામાં આવે છે. સીધા ધિરાણ યોજનામાં મહિલા સમૃદ્ધિ યોજના, માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ, પેસેન્જર રિક્ષા, પિકઅપ વાન, પેસેન્જર 4 વ્હીલર, માલવાહક 4 વ્હીલર અને ટ્રેક્ટરની યોજના ધિરાણ કરવામાં
આવે છે. તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ કોર્પોરેશનની જે યોજના છે એ જેમ આપણે આગળ વાત કરી એ રીતે મહિલા સમૃદ્ધિ માટે 50,000ની સહાય કરવામાં આવે છે, જેનો વ્યાજદર 1% છે અને પેનલ્ટીનો ચાર્જ પણ અહીંયા લખેલો છે. જો તમે સમયસર એના પેમેન્ટ ન કરો તો 2.5%નો પેનલ્ટી ચાર્જ લાગે છે. માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સની અંદર 50,000ની તમને સહાય આપવામાં આવે છે, જેનો વ્યાજદર છે 2% છે. ત્યારબાદ છે કમ્પ્યુટર અને લેપટોપની યોજના, તો એની અંદર પણ 55,000 રૂપિયા આપવામાં આવે છે, તેમાં વ્યાજનો દર 3% છે. ત્યારબાદ છે નાના પાયાની યોજના, તો એની અંદર 1 લાખ રૂપિયાની તમને સહાય આપવામાં આવે છે, જેમાં 3%નો વ્યાજદર છે. 4 વ્હીલર પેસેન્જર વાહન લેવા માટે તમને 7,28,000 આપવામાં આવે છે, જેમાં 5%નો વ્યાજદર છે. મારુતિ સુઝુકી ઇકો લેવા માટે 4,17,000ની તમને સહાય મળે છે, જેમાં વ્યાજદર 3%નો છે. માલવાહક 4 વ્હીલર લેવા માટે 5,82,000ની સહાય આપવામાં આવે છે, જેમાં વ્યાજદર 5% છે. પેસેન્જર રિક્ષા લેવા માટે 1,50,000 આપવામાં આવે છે, જેનો વ્યાજદર 3% છે. પિકઅપ વાન લેવા માટે 1,80,000 આપવામાં આવે છે, જેમાં વ્યાજદર 3% છે. ટ્રક વિથ ટ્રોલી તેમજ યાંત્રિક સાધનો 8,98,000ની સહાય આપવામાં આવે છે, જેમાં વ્યાજદર 5%નો છે. હવે અનુસૂચિત જાતિ માટે ચાલતી બીજી એક યોજના રાજ્ય સરકાર શ્રી દ્વારા સીધા ધિરાણની યોજના, તો આના વિશે પણ આપણે હવે વાત કરીશું. સીધા ધિરાણની યોજનાઓનો નિગમ દ્વારા અમલ કરવામાં આવે છે. આ યોજનાઓમાં વાહન યોજના, ડેરી યુનિટ, મહિલા સમૃદ્ધિ યોજના વગેરે નિગમ દ્વારા રાજ્ય કક્ષાના દૈનિક પેપરોમાં જાહેરાત આપી રાજ્યભરમાંથી અરજીઓ મેળવે છે. નિગમની જે તે જિલ્લા કચેરીઓ પ્રથમ તબક્કામાં મેળવેલ અરજીઓ નિયમ મુજબ ચકાસણી કરી યોગ્ય લાભાર્થીઓની યાદી સ્થાનિક કક્ષાએ જિલ્લા પસંદગી સમિતિમાં યોગ્ય લાભાર્થીઓની પસંદગી કરે છે. જિલ્લા કક્ષાએથી પસંદગી પામેલ લાભાર્થીઓની રાજ્ય કક્ષા લોન કમિટીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. તમામ પ્રક્રિયાને અંતે પસંદગી પામેલ લાભાર્થીઓને લોન એગ્રીમેન્ટ પૂર્ણ કરનાર લાભાર્થીઓને ધિરાણ અને ત્યારબાદ વસૂલાતની કામગીરી જિલ્લા કચેરીઓ કરે છે. જિલ્લા કચેરીઓ આ ધિરાણ મેળવેલ લાભાર્થીઓના વ્યક્તિગત ખાતાઓની નિભાવણી કરે છે. તો આજે રાજ્ય સરકારશ્રી દ્વારા સીધા ધિરાણની યોજના છે, એ સીધા ધિરાણની યોજનામાં અમલ થયેલ યોજનાઓ કેટલી છે? તો કમ્પ્યુટર લેપટોપની યોજના છે, નાના પાયાની યોજના છે, 4 વ્હીલર પેસેન્જર માટેની યોજના છે, પેસેન્જર રિક્ષા માટેની યોજના છે, પિકઅપ વાન માટેની યોજના છે. ત્યારબાદ ત્રીજા નંબરમાં છે બેન્કેબલ યોજના, રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા અમલીકરણ કરવામાં આવે છે. એ યોજનામાં ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્તાર માટે 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000થી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિના વ્યક્તિઓને ધંધા વેપાર માટે મહત્તમ 1 લાખ અને ઉદ્યોગ સેવા માટે મહત્તમ 2 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે અને ધિરાણના 50% અથવા વધુમાં વધુ 10,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવે છે. આ યોજનામાં પશુપાલન, રેડીમેડ ગાર્મેન્ટ, કાપડ ફેરી, કરિયાણા, ભરત ગૂંથણ, સિલાઈકામ, બ્યુટી પાર્લર, વાંસકામ, પાનબીડી, બૂટ ચંપલની ફેરી, આરસીસી સેન્ટિંગ, સુથારીકામ વગેરે વ્યવસાયમાં ધિરાણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે આપ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, જે મેં નીચે અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. sje.gujarat.gov.in/sjsdc. તેમજ નિગમની યોજનાઓના લાભ લેવા ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલી વેબસાઇટની આપ મુલાકાત લઈ શકો છો. એમાં પણ મેં નીચે તમને અહીંયા વેબસાઇટ આપી દીધેલી છે, gsdc.online.gujarat.gov.in. તેમજ વધુ માહિતી માટે આપ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ બ્લોક નંબર 10, બીજો માળ, ડૉક્ટર જીવરામ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત, આ જગ્યાએ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ માટેની તમામ યોજનાઓનો આપ લાભ લઈ શકો છો. તો નિગમ દ્વારા ચાલતી અનુસૂચિત જાતિ માટેની જે યોજનાઓ છે એનો આપ વધારેમાં વધારે લાભ લો અને તમારો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે તમારો વિકાસ થાય એ માટે હંમેશા જાગૃત રહો અને આ દરેક યોજનાઓનો લાભ લેતા રહો. અમારા દ્વારા આપવામાં આવતી આ યોજનાઓની માહિતી જો આપને ઉપયોગી સાબિત નીવડે તો અમારી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકોનને ક્લિક કરવાનું ન ભૂલતા અને આવી જ બીજી અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી સાથે જોડાયેલા રહેજો.